ઓકે. જય સચ્ચિદાનંદ જય ગણેશજી પ્રજ્ઞા સચ્ચિદાનંદ જય સચ્ચાનંદ. બેન. ઓકે બેન. હા જય સચ્ચિદાનંદ ચંદન ચોટાડે હર કોઈ મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ ચંદન ચોટાડે હર કોઈ મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ ધોળે દિવસે લૂંટાઈ જઈ ધોળે દિવસે લૂંટાઈ જાય ચોર ખરેખર તે કહેવાય ચંદન ચોટાડે હર કોઈ મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ ધોળે દિવસે લૂંટાઈ જાય ચોર ખરેખર તે કહેવાય પંચેન્દ્રિય વિષયોને કામ આદિ અંતે ઠાળાઠામ આસક્તિમય આકર્ષણ જીવાત્માનું મૂળ દર્શન ચંદન ચોટાડે હર કોઈ મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ ધોળે દિવસે લૂંટાઈ જાય ચોર ખરેખર તે કહેવાય લોહ ચુંબકનું આકર્ષણ પરમાણુનું ગુણદર્શન અશુદ્ધ ઉકળાટે પૂરણ વિશુદ્ધ ઠંડકમાં જગલન સૂક્ષ્મ વિષયની તૃપ્તિમહી સાધન બળત્રા પંચેન્દ્રિય સૂક્ષ્મ વિષયની તૃપ્તિમહી સાધન બળત્રા પંચેન્દ્રિય સાધન સાધ્ય થયું તે જોઈ લક્ષ્યની દ્રષ્ટિ છે ખુદ રોઈ સાધન સાધ્ય થયું તે જોઈ લક્ષ્યની દ્રષ્ટિ છે ખુદ રોઈ ચંદન ચોટાડે હર કોઈ મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ ધોળે દિવસે લૂંટાઈ જાય ચોર ખરેખર તે કહેવાય અસલી મીઠપ આત્માની નકલી અશુદ્ધ વિષયોની ક્ષેત્રજ્ઞ જ્યાં ક્ષેત્રાકાર ખુદ આરાધી નરકાગાર પર આધીન પૂદગલ પર મોહી સ્વાધીન સુખ સુંદરતા ખોઈ જીવનું હું પદ સર્જન જોઈ કાળાનો એ કાયા ધોઈ ચંદન ચોટાડે હર કોઈ મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ ધોળે દિવસે લૂંટાઈ જાય ચોર ખરેખર તે કહેવાય જીવાત્મા છે અજીર્ણી શુદ્ધાત્મા આ સંજીવની જીવાત્મા છે અજીર્ણી શુદ્ધાત્મા આ સંજીવની નીલકંઠની શક્તિ જોઈ જેરી આશક્તિ ખુદ ખૂબ રોઈ નીલકંઠની શક્તિ જોઈ જેરી અશક્તિ ખુદ ખૂબ રોઈ અજર અભયની અમૃતિ અમૂલ અતૂટ આવૃત્તિ અજર અભયની અમૃતિ અમૂલ અતૂટ આવૃત્તિ અણ ઉકળ્યા ગુચવાડાની ઉકેલે આંટી આ મૂર્તિ અણ ઉકળ્યા ગુચવાડાની
ઉકેલે આંટી આ મૂર્તિ, ચંદન ચોટાડે હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ, ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય, ગનેગારી પકડાઈ ગઈ, ગત જન્માંકિત આડાઈ, ગનેગારી પકડાઈ ગઈ, ગત જન્માંકિત આડાઈ, ગત જન્માંકિત આડાઈ, ગનેગારી પકડાઈ ગઈ, ગત જન્માંકિત આડાઈ, ગનેગારી પકડાઈ ગઈ, ગનેગારી પકડાઈ ગઈ, ગનેગારી પકડાઈ ગઈ. જય સચ્ચિદાનંદ. નાઈસ, બહુ સરસ પદ કાઢ્યું તમે. બોલો, શું વાતો કરવી છે? હસમુખાનંદજી પ્રકાશ પાડો આ પદ પર થોડું, શું કહેવા માંગે છે કવિરાજામાં? બહુ સુંદર પદ તમે ચોઈસ કરીને કાઢ્યું છે. આખું વિષયો, પાંચેન્દ્રિયો જે વિષયો છે એની પર આખું આ બધું પદ છે ને કઈ રીતે આપણે અંદર ફસાઈ ગયેલા છે, સમજાય ને, એની પર કવિરાજે એટલું અદભુત. આ ખાલી આપણે વાંચન ખાલી સાંભળીએ અને ગઈએ છે ને તો અંદર આપણી અંદર કેટલી જગ્યાએ બધું કેવું પડેલું છે એ અંદર દેખાય એવું છે, સમજાય ને. પેલું લગે ચંદન ચોટાડે હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. બધા જે ચાંદલો કરે ચંદન એ શેની માટે ચોટાડે? કઈ આગળ મન, જે સ્થૂળ મન જે અહીંયા આવેલું છે એ સ્થિર થઈ જાય એની માટે જે ચાંદલાની પ્રથા છે એવું છે. પરંતુ કે ચંદન ચોટાડે, બધા ચંદન નિરંતર એનું ચંદન ચોટાડે પણ તે છતાંય મન પર દ્રષ્ટિ સ્થિર થઈ શકી નહીં. ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય. કે ધોળે દિવસે લૂંટાય, દાદા ભગવાન જ્ઞાની લોકોની ભાષામાં શું છે કે જે લૂંટી ગયો એ ચોર, પણ ભગવાનની ભાષામાં શું છે તો કે આજે લૂંટાયો તે ખરેખર ચોર, કે આજે પકડાયો. શું થયું? પેલા પૂર્વજે ચોરી કરી હતી કે આજે પકડાયો તો ખરેખર એ ચોર છે, જ્ઞાનીની ભાષામાં. બાર લૌકિક ભાષામાં તો જે ચોરી કરી ગયો ચોર છે, પણ જ્ઞાનીની ભાષામાં ખરેખર જેને છૂટવું છે એ લોકોએ શું કીધું કે ખરેખર જેમ આપણે આપણું ગયું હોય તો આજે પકડાયા, આપણે તો અંદર સમજવાનું કે આજે આ ચોર પકડાયા. ખિસ્સામાંથી 5,000 જાય તો અંદર સમજવાનું કે આજે આ ચોર પૂર્વે ચોરી કરી હતી તો કે આજે આ પકડાઈ ગયા. એમને કે દોડે દોડ લૂંટાઈ જાય ખરેખર ચોર તે કહેવાય. પંચેન્દ્રિય વિષયો કામ ને આથી અંતે ઠાલાઠામ. આસક્તિમય આકર્ષણ જીવાત્માનું મૂળ દર્શન. આ 5 ઇન્દ્રિયના જે વિષયો છે એ વિષયો ગમે તેટલા ભોગવે પરંતુ એની અંદર ક્યારેય એ ઠરીને બેસી શકે નહીં એવું છે. અંતે આદિ અંતે શું થાય? ઠાલાઠામ એવું છે. ઠાલાઠામ નો મતલબ શું થાય મને એક્ઝેક્ટ ખબર નથી એવું છે. દીપકાનજી છે? દીપકાનજી? There, but I don't know Thala. થાલા એટલે વાસણો કેતો હોય થાલા પેલું એ ઠેકાણું નહીં. હા, કરે ઠેકાણું નહીં. ઠેકાણું નહીં. હા, સૌરાષ્ટ્રનો શબ્દ છે ઠાલાઠામ એવું છે. આસક્તિમય આકર્ષણ જીવાત્માનું મૂળ દર્શન. લોહ ચુંબકનું આકર્ષણ, પરમાણુનું ગુણ દર્શન. જે લોહ ચુંબકનો સ્વભાવ કેવું છે કે જે લોખંડ હોય ગમે ત્યાંથી તેનો સ્વભાવ છે કે એને આકર્ષે છે. આ જે વિષયો છે એ સ્ત્રી પુરુષના વિષયો છે એ આખું પરમાણુનું સાયન્સ છે. કેવું છે? આખું પરમાણુનું સાયન્સ જ છે એવું છે કે હંમેશા એ જેમ પેટ્રોલ અગ્નિ જોડે હોય તેમાં આગ પ્રગટે જ, સમજાય ને, જોડે એના રહેવાથી. એમાં આખું પરમાણુનું સાયન્સ છે. એ પરમાણુઓ જ એને ખેંચે છે અને પરમાણુને એનું ગલન થઈ રહ્યું છે. પરંતુ એ વખતે પોતે હું કરું છું એ જે માન્યતાના આધારે અંદર એને એ થઈ જાય છે આખું અશુદ્ધ ઉકાળે પૂરણ અને વિશુદ્ધ ઠણકમાં ગલન દર્શન એવું છે. એટલે કે પોતે હું ભોગવું છું એને માન્યતાના આધારે એને અંદરથી સુખ આવે છે. બાકી એ કોઈ પણ વિષયમાં સુખ જેવું એક પણ ગુણ છે અને દાદા ભગવાન આખી જે શ્રી દર્શક ની અંદર બધી દાદા ભગવાન જે વાત કરી છે વિષય સંબંધી કે કોઈ વિચારશીલ માણસ હોય તો કે આમાં પડે
નહીં. અને પંચમ કાળમાં સૌથી વધારે ને વધારે દાદા ભગવાન કહેતા હતા કે એક લક્ષ્મી અને વિષય પાછળ જ મોટા ભાગના બધા જીવો અંદર એમાં અટવાયેલા છે. પરંતુ આ લોહી ચુંબક જેવું છે. એટલે દાદા ભગવાન અને શ્રીમદ રાજચંદ્રજી કહેલા જેમાંથી તમારે છૂટવું હોય તો એક પોતાની એક બાઉન્ડ્રી અંદર નક્કી કરવી પડે. શું કરવું પડે? એની બાઉન્ડ્રી. શ્રીમદ ક્રમિક માર્ગની અંદર તો આખી 9 વાડ અંદર બતાવેલી છે કે આ 9 પ્રકારના તમે આ એનું પાલન કરજો. અને આપણા દાદા ભગવાને તરત એને કીધું છે કે તમને કઈ પણ વિષય સંબંધી કે અન્ય કઈ પણ સંબંધી વિચાર આવે તો તેને 2 પાડે ઉખેડી નાખજો કે એને તરત ને વધારે મોટું થવા દેતા નહીં આ બાબતની અંદર. કારણ કે આ એક જ વસ્તુ એવી છે કે આખા જ્ઞાનને પણ ફેરવી નાખે. તો દાદા આ બાબતને દાદા ભગવાને ખૂબ જ અતિ બધાને ચેતવ્યા હતા. સમજાય ને? એટલે કે લોહી ચુંબકનો આગળ પરમાણુ ગુણ દર્શન અશુદ્ધ ઉકળાટે પૂર્ણ વિશુદ્ધ ઠંડકમાં જ ગલન. સૂક્ષ્મ વિષયની તૃપ્તિમય સાધન બળતરા પંચેન્દ્રિયો સાધન સાધ્ય થયું તે જોઈ લક્ષની દ્રષ્ટિ ખુદરોઈ. જોઈએ સૂક્ષ્મ વિષયની તૃપ્તિમય સાધન બળતરા પંચેન્દ્રિય એટલે વિષયની અંદર તૃપ્તિ થાય નહીં અને આ બળતરાનું સાધન આ સાધન સાધ્ય થયું તે જોઈ લક્ષની દ્રષ્ટિ ખુદરોઈ એ સમજાતું નથી મને. છે દીપક આનંદજી? એ સુખનું સાધન મનાયું છે પણ આખરે 5 ઇન્દ્રિયોની બળતરા ઊભી કરે છે. પેલું ખરજું થયેલું ને વલુરે એને પછી એ બળતરા કરે ને એના જેવું કીધું છે. સૂક્ષ્મ વિષયની તૃપ્તિ મહી એટલે અંદર જે રુચિ છે ને 5 ઇન્દ્રિયોના સુખ ભોગવવાની કે એમાં કશું જ નથી. એ રીતે આખી એ સમજણ ખુલ્લી થાય અને શુદ્ધ ઉપયોગ એવો વસ્તુ છે કે એને ઇઝીલી પાર કરી જાય. એમાં કશું જ નથી એમ કરીને. પેલા કહે કે આ પાવવડા કેટલા સારા લાગે છે કે અહીંયાની આ ગ્રીલ સેન્ડવિચ કેટલી સારી લાગે છે. એટલે આમાં છે શું છે? કેવલ માન્યતાની ભૂલ. અભિપ્રાય પડેલા છે ને ખોટા. અને લોક પરિચય હજી એવો છે કે અભિપ્રાય જ મજબૂત કરે છે. એટલે જ્ઞાનીના પરિચયમાં સત્સંગના પરિચયમાં આવે તો એ બાબત મોડી પડતી જાય. એટલે એમાં કશું જ નથી. અને આ વિજ્ઞાન મળ્યું છે ને એટલે બહુ જ સારી રીતે આપણે એને પાર કરી શકીએ. બહુ સારી રીતે. અને શુદ્ધાત્માનો સ્પેશિયલ અને સ્પષ્ટ અનુભવ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ કે અસલી મીઠપ આત્માની નકલી અશુદ્ધ વિષયોની. સમજાય ને? કે ખરેખર જે સુખ શેમાં છે તો કે આત્માની અંદર સુખ છે. બહારથી જે વિષયોની અંદર સુખ લાગે છે એ શેના આધારે લાગે છે? કે માન્યતાના આધારે. અત્યારે વાત થઈ ને જે પ્રમાણે દીપડાને કીધું ને કે માન્યતા એટલી બધી ગાઢ અંદર માન્યતા અંદર પડેલી છે કે એના આધારે અંદર સુખ જેવું લાગે પણ ખરેખર સુખ છે નહીં. ખરેખર સુખ શેમાં છે તો કે પોતાની અંદર જે શુદ્ધાત્મા છે એની એટલે કે અસલી મીઠા આત્માની નકલી અશુદ્ધ વિષયનું ક્ષેત્ર જે ક્ષેત્રાકાર ખુદ આરાધે નરકાકાર. એટલે કે ક્ષેત્રજ્ઞ જે ક્ષેત્રાકાર થઈ ગયો આ ક્ષેત્રજ્ઞ કહેવાય. એ ક્ષેત્રાકાર થઈ ગયો એટલે શું થયું? ખુદ આરાધે નરકાકાર. દાદા ભગવાન કહેતા હતા આ ડાયરેક્ટ નર્કનું કારણ છે. પર સ્ત્રી અને પર પુરુષના વિષયો એ ડાયરેક્ટ નર્કનું કારણ છે. ડાયરેક્ટ બીજું કોઈ વચ્ચે એમાં છે નહીં. ના તો તિર્યંતમાં જાય કે ના દેવમાં જાય કશામાં જાય. ડાયરેક્ટ નર્કનું કારણ છે. કે આ બાબતની દાદા ભગવાન એટલી બધી રેડ સિગ્નલ આપેલી. તો આની અંદરથી દરેક મહાત્મા એટલે પોતે પણ એની અંદરથી કઈ રીતે મુક્ત થવાય. અને ખરેખર તો જે વિષયનો ભાગ છે એ કયામાં છે? ફાઇલ નંબર 1 છે. પોતે તો નિર્વિષય છે. શુદ્ધાત્મા એ શું છે? શુદ્ધાત્મા નિર્વિષય છે. અને આ જે બહારનો ભાગ છે એ ભાગની અંદર વિષય વિકાર પડેલા છે. પોતે તો શુદ્ધાત્મા નિર્વિષય જ છે. સમજાયો? તો કે હવે પોતે જેટલી આજ્ઞા પાડતો જાય અને જેટલી આજ્ઞા દ્રષ્ટિની અંદર પાકો થતો જાય એટલો પોતાની અંદર પણ એ નિર્વિષય પણ ખુલ્લું થતું જાય. પેલા પોતે શુદ્ધાત્મામાં આવે અને એમ કરતા કરતા આ બહારના ભાગની અંદર પણ
એ સુખની માન્યતાઓ એક એક કરીને ઉડાડતો જાય અને જ્યાં જ્યાં પણ એને મીઠાશ લાગે એ દરેક જગ્યા પર 2 પાંદડે ઉખેડી નાખે. દાદા ભગવાન કહેતા હતા કે એને 2 પાંદડે તમે ઉખાડી નાખજો અને એની માટે ખાસ શક્તિ માગવાનું કહેતો કે આ એક જ સ્ક્રૂ તમે નિરંતર ટાઈટ કરતા રહેજો. તો કે એની શક્તિ માગે અને 2 પાંદડે ઉખેડતા તો કે એની અંદરથી પાર આવી શકાય એવું છે. ભગવાન મહાવીર પણ દાદા ભગવાન કહેતા હતા કે આ વિષયોથી ડરતા હતા. ભગવાન કે એટલે આની બાબતમાં નિડર થવા જેવું નથી. સમજાય ને કે હવે હું શુદ્ધાત્મા થઈ ગયો મને કશું ના થાય એ બામ કરી અને નિડર થવા જેવું નથી. છેક છેલ્લે સુધી ચેતતા રહેવા જેવું છે. સમજે કે વિષય એ વિષ નથી પણ તેની અંદર જે નિડરતા આવી જાય છે કે મને કશું ના થાય. સમજાય ને આમાં જેવું શું ચલાવો થોડી વાર જોઈ લો મને કશું ના થાય તો કે નિડરતા એ વધારે નુકસાનકારી છે. એટલે કે આમાં નિરંતર તમે ડરતા રહેજો કે વિષય સંબંધીમાં. સમજાય ને એક આપણે આગળ બી ઘણા બધા ઋષિ મુનિના દાખલા છે કે અચાનક તપ કરેલો ખાલી એક જ હાથ પેલા મેનકાને ટેકો આપવા માટે રાખ્યો અને જોયું 6 મહિનામાં આખો ખલાસ થઈ ગયો. નાની અમથી જ વસ્તુ હતી. નાનો ખાલી હાથનો ટેકો જે લાકડી પડી ગઈ અને હાથનો ટેકો મૂકવા માટે મૂક્યું અને જોયું તો 6 મહિનાની અંદર આખો ખલાસ. એવા તો ઘણા દાખલા છે શાસ્ત્રની અંદર. એવા ઘણા દાખલા છે. ઘણા એક યોગી મુનિ હતા આખા એને જીવન દરમિયાન ખૂબ જ તપસ્યા કરી હતી અને તપસ્યા કરતી અને છેલ્લે પોતે એટલું બધું વિદ્વાન હતો અને છેલ્લે એનો અંતિમ સમય આવ્યો અને એ સમયે ત્યાંના રાજા અને રાણી એના દર્શન કરવા આવે છે અને એ એની દ્રષ્ટિ રાણી પર પડે છે અને એમ થાય છે કે આવી રાણી મારે અંદર એ ભાવ ઉભો થાય આવી રાણી માનવો છે. આખી જિંદગીનું જે તપસ્યા હતી એ બધી આખી એને છેલ્લી ઘરે દર્શન કરી ગયું અને સીધો નરકમાં પહોંચી ગયો. એક થોડા ક્ષણમાં માટે એવા ઘણા દાખલા અનમ્યુટ કરો. ડાયરેક્ટ નર્કનું બંધન છે. પરાધીન પૂતગલ પર મોહી સ્વાધીન સુખ સુંદરતા ખોઈ જીવનનું હું પદ સર્જન જોઈ કારણનું એ કાયા ધોઈ. કવિરાજનું લખાણ પણ એટલું બધું એક બાજુ શીલ દર્શકની ચોપડી હોય અને એક બાજુ કવિરાજનું પદ હોય સેમ ટુ સેમ જ આપણે અંદર આવતું હોય ને કારણ કે પરાધીન પૂતગલ પર મોહી સ્વાધીન સુખની સુંદરતા ખોઈ. અને કે ખરેખર પોતાની અંદર જે સુખ પડેલું છે એ સુખ ને જોતો નથી અને બીજા પૂતગલ પર મોહી જાય છે એવું છે અને પૂતગલના મોહની આધે ને પોતાનું અંદરનું સુખ ખોઈ નાખે છે. જીવનનું ઉપદ સર્જન જોઈ કારણો એ કાયા જોઈ હું પદનું સર્જન થઈ જાય છે અંદર. અનાત્માજ્ઞ ઉનાળો શુદ્ધાત્મા જ્ઞાને શિયાળો. સમજે ને જગ જીવાત્મા સ્વીકૃતિ ભવ અનાત્મા વિકૃતિ. સમજે અનાત્મા એ અગ્ન ઉનાળો શુદ્ધાત્મા એ જ્ઞાન શિયાળો. શુદ્ધાત્માની ઠંડક કેવી છે કહેતા જેમ શિયાળો છે ને શિયાળામાં કેવી ઠંડક આવે છે અને ઉનાળામાં ઉકળાટ આવે છે એવી શુદ્ધાત્મા એ શિયાળાની ઠંડક જેવી છે. જીવાત્મા છે અજીર્ણી. અજીર્ણી એટલે શું? જીવાત્મા છે અજીર્ણી. શુદ્ધાત્મા સંજીવની. નીલકંઠી શક્તિ જોઈ ઝેરી અશક્તિ ખુદ રોઈ. અજીર્ણી. દીપકાનજી Let me see. જીવાત્મા છે અજીર્ણી. શુદ્ધાત્મા છે સંજીવની. નીલકંઠની શક્તિ જોઈ ઝેરી શક્તિ ખુદ બ ખુદ રોઈ. ઓલું આપણને અજીર્ણ થઈ જાય એવું રોગ કે હા રોગી હશે. અજીર્ણ એટલે પેલો રોગી થઈ જાય. બરોબર છે. એટલે જીવાત્મા આપણી માટે એક પ્રકારનો રોગ છે એમ. પચે નહીં તે. પચે નહીં તે. હા પચે નહીં તે. હા ડાયજેસ્ટ ના થાય.
હા, હાજરીની. અને એ શુદ્ધાત્મા જે સંજીવની. શુદ્ધાત્મા આ સંજીવની એટલે સંજીવની બધા જ રોગોનું મૂળ, એ બધા રોગોની દવા. દવા. એવું છે. નીલકંઠની શક્તિ જોઈ, ઝેરી આ શક્તિ ખુદ કુદરત. અજય અભરની અમૃતિ, અમૂલ અટૂટ આવૃત્તિ, અણઉકેલા ગુજવાળાની ઉકેલે આટી આ મૂર્તિ. સમજાય ને? આ દાદા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ એટલે અણઉકેલા ગૂંચવાડા જે હતા એની દાદા ભગવાનને આપણને આટી ઉકેલી આપી. સમજાય ને? ત્યાં સુધી હું પોતે કોણ છે જાણતો નતો, અને એ જ અણઉકેલા ગૂંચવાડા બધા એક પછી વીંટાતા જ જતા હતા. એ દાદા ભગવાનના જ્ઞાન થકી આપણને આજે પ્રાપ્ત થયું. હું શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું એટલે કે એ આટી જે ઉકલા એવી જ નથી. ગૂંચવાડા એટલા બધા ગૂંચવાડા હતા, ઉકલા એવા નતા. એ બધા જ ગૂંચવાડાનું દાદા ભગવાને 2 જ આજ્ઞામાં સોલ્યુશન આપ્યું. સમજાય ને? કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હસમુખ છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. બધા ગૂંચવાડાની આટી આ જ્ઞાની પુરુષ થકી આપણને ઉકેલાઈ ગઈ. ગનેગારી પકડાઈ ગઈ. ગત જન્માંકિત આડાઈ. સમજાય ને? ગયા જન્મોની જે ગનેગારી હતી, જન્માંકિત આડાઈઓ હતી, એ બધી આ જ્ઞાની પુરુષ થકી આપણને પકડાઈ ગઈ. ગત જન્માંકિત ગનેગારી પકડાઈ ગઈ. આમથી આમ જ ઝઘડા છે. એટલું સુંદર અદ્ભુત. આ તો આવા પદો આપણે જયારે વાંચીએ અને સાંભળીએ અને આની પર થોડી વાતચીત થાય ત્યારે આની ગૂઢ રહસ્યતા આપણને સમજાય. અને જેટલી વખત વધારે સાંભળ કરીએ અને ગા કરીએ એટલું વધારે ને વધારે અંદરથી એ અંદર શબ્દોના મર્મ, પેલા શબ્દોના અર્થ સમજાય, પછી એનો મર્મ સમજાય અને પછી એનો ભાવાર્થ આપણને અંદર પકડાય. પણ કવિરાજના પદો એવા છે કે તમે ગા કરો ને તો પણ આપણી અંદર એ વસ્તુ અંદર જાગૃતિ આપણને આપે. એવા કવિરાજના બધા અદ્ભુત પદો બધા લખેલા છે. એવું છે. બરોબર છે? હા, આમાં આ જે લખ્યું છે ને, નીલકંઠની શક્તિ જોઈ ઝેરી આ શક્તિ ખૂબ રોઈ. એટલે ઝેરી આ શક્તિ શું કહેવા માંગે છે અહીંયા? ઝેરી આ શક્તિ એટલે પોતે જે છે, બરોબર છે, એ ખુદ બખુદ નીલકંઠ એટલે શું થયું કે શંકર ભગવાન, શિવ ભગવાન શુદ્ધાત્માની શક્તિ જોઈ ઝેરી આ શક્તિ અંદર જે આ ઊંપાણાનો જે ભાગ છે એ બધો ખુદ રોઈ. સમજાય ને? એવું એનો મતલબ થાય. એવું છે. નીલકંઠ એટલે શુદ્ધાત્મા ભગવાન. ત્રીજી આંખ કે છે ને આપણી, શુદ્ધાત્માની શક્તિ જોઈ ઝેરી આ શક્તિ એટલે બધો અહંકાર વાળો જે ભાગ છે બધો એ ખૂબ અંદરથી રોયો. રાઈટ, સરસ. એટલે આ પદ જયારે સિલેક્ટ ગાયું ને, મેં કીધું આ પદ તો ક્યારે સાંભળ્યું નથી, તો 1-2 વાર ગાયું પણ આમ ગવાયું નથી જાહેરમાં. હા, અને મારી માટે પણ આ નવું હતું, પણ એક્ઝેક્ટ નહોતું પકડાયું. મેં કહ્યું આ કોના ઉપર આખું પદ છે, પણ હવે પકડાય કે આખું વિષય ઉપર આખું પદ હતું. આખું બ્રહ્મચર્ય ઉપર બહુ જબરજસ્ત લખેલું છે કવિરાજના. અને ઘણા બધા પદો કવિરાજના આ રીતના બધા બ્રહ્મચર્ય ઉપરના બધા લખાયેલા પદો છે. અને ખાલી આપણે વાંચીએ ને ગા કરીએ ને તો પણ કેટલા સમય સુધી આપણને એ સંબંધી જાગૃતિ વિશેષ ઉત્પન્ન થતી હોય છે. ખાલી ગા કરીને કવિરાજ દાદા ભગવાન કીધું રોજ તમારે એક પદ ગાવાનું ને એક પદ સાંભળવાનું. તો દાદા ભગવાન કહેતા હતા એવું છે કે કવિરાજનું આ પદ છે એ તમારે રોજ એક ગાય ગાવાનું. કારણ કે આ બાબતની અંદર ખૂબ વિશેષ જાગૃતિ જોઈએ. સમજાય ને? કારણ કે આ એક જ વસ્તુ એવી છે કે એની અંદર જો જીતી ગયા તો બીજું બધું આરામથી સહેલાઈથી પાર થઈ શકે એવું છે. ને એમાં ખાલી નક્કી જ કરવાનું છે. દાદા શું કહે? તમે ખાલી નક્કી કરો કે શું કીધું? તમે નક્કી કરો, શક્તિ અમે આપીશું. સમજે? અને આવું ક્યારેય બન્યું નથી. એવું છે કે જ્ઞાની પુરુષ હાજર હોય અને એમની હાજરીમાં નક્કી થઈ જાય ને તો આપણું કામ થઈ જાય. એવું છે. ખાલી નક્કી જ કરવાનું. દાદા શું કહે કે તમે નક્કી કરો, નિશ્ચય કરો કે મારે આમાંથી મુક્ત થવું છે. સમજે? એ નિશ્ચય જેટલો આપણો દ્રઢ હશે ને એટલા એમાંથી નીકળી શકાય એવું છે. સમજે? પરંતુ આપણે શું છે કે નિશ્ચયના ભાગમાં જ આપણી કચાશ બહુ રહી જાય છે. શું છે? નિશ્ચય અંદરથી થવા દેતો નથી. પાછલી જે બધી ભૂલો છે એ આપણને નિશ્ચય થવા દેતો નથી. પરંતુ એક વખત દ્રઢ નક્કી કરે ને કે મારે હવે, અને નક્કી ક્યારે થાય કે એને માર સમજાય ને, જેટલો માર પડેલો દેખાય તો એને આ બાજુનું પાકું થતું છે. પણ આ મોહને આધારે એ માર પણ એને દેખાતો નથી કે આમાં કેટલો વસ્તુ મને માર પડે છે
એ પણ એને મોહને આધારે સમજાતું નથી, એને આવરણ જ આવી જાય છે એક પ્રકાર તારે કે ને, સમજે. પરંતુ આમાં આયા છે એટલે ધીરે ધીરે કરીને એમાંથી બહાર નીકળી તો જવાશે જ. દાદાને પાસે શક્તિ માંગવાની, દાદા આમાંથી નીકળાય એવી મને શક્તિ આપો, તેમ કરતા કરતા એમાંથી બહાર નીકળી શકાય એવું છે. બરોબર. અને આ આખા દિવસનો વ્યવહારમાં તો એટલું બધું હસમુખાજી ટાઈમ કાઢીને આ કરીએ છે ને, તો એમ થાય કે અરે આ નહીં કરીએ તો શું થઈ જશે. આમ આખા દિવસમાં એક પદ બી ના સાંભળવાનું પણ ક્યારેક સમય નહીં મળતું, એવું દિવસનું આખું શેડ્યુલ હોય ક્યારેક ક્યારેક તો. એટલે આ પદ નું રાખ્યું છે ને, તો આખા દિવસમાં ખબર હોય કે ના, એ બાને આપણે અંદર ઇન્વોલ્વ રહ્યા કરીએ. હા, ગાવાનું છે એટલે એ બાને આપણે 2 દિવસ પહેલાથી ચાલુ થઈ જાય કે ભાઈ હવે આપણે સાંભળવાનું છે, ગાવાનું છે એટલે પહેલા સાંભળવાનું, પછી તૈયારી કરવાનું, એમ કરતા કરતા અંદર આપણે ઇન્વોલ્વ થતા જઈએ. એટલે કળિયુગમાં શું છે કે ફરજિયાતમાં આવે ને, ફરજિયાતમાં વસ્તુ આવે છે. સત્સંગ કેવું છે અત્યારે ફરજિયાતમાં આવી ગયું છે કે ભાઈ દર મંગળવારે તમારે અમુક જગ્યાએ ગાવાનું છે એટલે આપણે સોમવારથી એની સાયકલ ચાલુ થઈ જાય કે ભાઈ સોમવારથી નક્કી થાય, રવિવારે નક્કી થાય કે ભાઈ હવે આ કરીશું, એમ કરતા 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 2-3 દિવસ કરીને આપણે બહુ સરસ રીતે બધા જાય. ને તો સમય કાઢીએ. આપણું મન અંદર, મન અંદર આપણું એ કરે કે ભાઈ હવે ચલો સાંભળીશું, કરીશું, થાય છે એમ કરે, આપણને બધું બતાય કરે એવું છે. એટલે ઉપયોગ પણ સારો રહે છે કે સારો હોમવર્ક તરીકે અમે રાખીએ છીએ, અને એ હોમવર્ક અમારા માટે ઉપયોગી રહે છે. હા, ઉપયોગી છે, બરોબર છે. એ તો આ પ્રકૃતિને એવું કંઈક નું કંઈક જોઈએ અંદર, એવું કે જેથી કરીને આની અંદર ઇન્વોલ્વ રહ્યા કરે, સમજાય. અને આ બધા એના અલગ અલગ સાધનો છે એના કે ભાઈ આ ઓનલાઈન સત્સંગમાં આપણે કોઈ આવું સેવાનું નિમિત્ત, મતલબ ગાવાનું નિમિત્ત આવ્યું, કોઈ સેવાનું નિમિત્ત આવ્યું હોય, એમાં અલગ અલગ પ્રકારે માણસ અંદર ઇન્વોલ્વ રહી શકે. એમ કોઈ સેવાના નિમિત્તે પણ અંદર જોડાયેલો રહી શકે, સમજાય ને. કોઈની પ્રકૃતિ સેવાની હોય તો એ બાને એની અંદર ઇન્વોલ્વ રહી કરે. પણ ગમે તે રીતે આમાં ઇન્વોલ્વ રહેવા જેવું છે. આમાંથી બહાર નીકળ્યા એટલે પછી કઈ આપણું, કારણ કે એવું આ બધું આપણે શરીર પાછલું એવું લઈ નથી આયા કે એને મોક્ષે જવું છે કે એના જ્ઞાનમાં આગળ વધવું છે, આમાં આગળ વધવું, એવું કશું જ લઈને આવ્યા નથી. કૃપા એટલે ખાસ આ બધાનો પરિચય માગે. શું માગે? આ પરિચય માગે. એટલે જેટલો જેટલો પરિચય વધતો જાય એટલું આપણને આ જ્ઞાન સમજવામાં સરળતા રહ્યા કરે. એટલે મેઇન વસ્તુ પરિચય, જ્ઞાનની પ્રાપ્તિ પછી એનો પરિચય બહુ મુખ્ય વસ્તુ બને છે. અને પરિચય ગમે તે રીતે આપણે કરીએ, એટલે સત્સંગમાં આવીએ, રૂબરૂ પરિચય કરીએ, બીજી કોઈ સેવામાં જોડાયેલા રહીએ, મુદ્દે અને પરિચય ગમે તે. પેલા જ્ઞાનીનો પરિચય, જ્ઞાની ના હોય તો એનો સાધનોનો, એના જે જ્ઞાનીને મળેલા હોય એનો પરિચય, એમ કરતા 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 આપણે પરિચયમાંથી આગળ વધતા જાય. પરિચય વસ્તુ મુખ્ય છે. હા, પરિચય બહુ સરસ, બહુ બરોબર, એક્ઝેક્ટ વાત કરી ને. તો આખો દિવસ તો જો ના કરવું હોય તો બી કશું ના થાય. અને એવા બી મળે કે હવે તો અમને જરૂરત નથી એવું કહી દે ને, તો હજી ઠંડા પડી જઈએ. મેં કહ્યું ના, જરૂરત તો ઠેઠ સુધી રહેવાની છે. ઠેઠ સુધી, જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી જરૂરત છે. સમજવાનું નહીં. જ્યાં સુધી પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી સમજવાનું કે હજુ આપણને જરૂરત છે. પરંતુ આ પ્રકૃતિ આપણે એ રીતની છે કે ભાઈ થોડો ટાઈમ 2-3 દિવસ કન્ટિન્યુ સત્સંગમાં ગયા ને તો પછી એમ થાય કે હવે 2 દિવસ આરામ કરવો પડશે, સમજાય ને. ગયા કરે એવું છે. તો એ ક્ષણે ક્ષણે નિરંતર સત્સંગ, જે દિવસે આપણે સતત ગમતો થશે ને એ દિવસથી આપણે સમજો કે કઈક પ્રગતિ થઈ છે, સમજાય ને. નિરંતર સત્સંગ, નિરંતર પરિચય, કન્ટિન્યુ. પેલા 1 કલાકનો પરિચય, 2 કલાકનો, એમ કરતા 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 પરિચય આખો વધતો જાય. શું થાય? પરિચય વધતો જાય. જેટલો પરિચય વધતો જાય એટલો આની અંદરથી આપણું બધું પાકું થતું જાય, સમજાય ને. અને પરિચય બહુ એવી વસ્તુ છે કે બહુ ઓછા પ્રયાસમાં તમારે જાગૃતિ વધારે રહ્યા કરે, સમજાય ને. પરિચયમાં કશું કરવાનું, ખાલી તમે જોડે રહો એટલે પરિચયથી જ જાગૃતિ અને જોડે રહેવાથી જ આપણી અંદર ઉત્પન્ન થતી જાય. અને સમજો વખતે એવો સંજોગ ના હોય, સમજાય ને, કે ભાઈ એવો કોઈ સ્થૂળ પરિચય નથી, તો આ રીતે પણ એની જોડે કોઈ પણ હિસાબે તમે એની મતલબ કનેક્ટિવિટી
રાખવી જોઈએ, કનેક્ટિવિટી તૂટવી રાખવી પડે. જોઈએ. હા. બસ ખાસ ધ્યાન રાખવાની જરૂર અને છે. બસ નહીં તો બાકી રાત્રે તો આમ જાતે જ ખેત બધું થઈ રાખે છે. હા હમ નહીં તો ખેદ થાય કે હમ આજે આખા દિવસમાં આપણે કશું દાદાનું ના કર્યું, આજે કઈ હમ. પછી તો એક અક્રમ વિજ્ઞાનનું એક પેજ વાંચવાનું પણ હા પછી રાખીએ કે હવે તો મન હા કેટલું બધું સંસાર જ બચાડ એ થઈ બચાડ ગયું. કર્યા કરે. એવું છે. બરાબર એટલે હવે બહુ સરસ. જય હમ. સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. જય ચરણ. ઓકે ઓકે. દીપકાનંદજી છે? દીપકાનંદજી? છે ને? હા દીપકાનંદજી, હમ એક આપણે શરણવિધિ બોલે કે ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. હલો, હા તે તેમાં ડખો તો ખ્યાલ આવે કે કઈ પણ વસ્તુમાં ડખો કરી, અને દખલ એટલે શું? ડખો દખલ બે અલગ શબ્દ છે કે એક જ છે? દખલ અને કરવાથી ડખો થઈ જાય, એટલે પહેલું શું એટલે આવે? એને ડખો એટલે બગડી જાય વાત. હમ જે વસ્તુ સીધી સીધી ચાલતી હોય તેમાં આપણી દખલ થવાથી એનું પરિણામ બગડી જાય. એટલે આપણી એને શું કહેવાય, આપણી હંમેશા સપોર્ટિંગ વૃત્તિ હોવી જોઈએ. સપોર્ટિંગ વૃત્તિ એટલે આપણા આધારથી એ પરિણામ પોઝિટિવિટીને પામે. નહીં તો તમારી દખલથી ડખો થઈ જાય એટલે વાત બગડી જાય. એ ખબર પડી? કોઈના ઘરે છોકરીનું થતું હોય તો કોઈ દખલ કરી નાખે વચ્ચે, કઈ મૂકી દે વચ્ચે, તો પછી એમનો બધો કેસ બધો ડખડાઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે હેલ્પિંગ થવું, પણ જ્યારે આપણે બીજી પ્રાયોરિટી થઈ જાય કે મારા ભત્રીજાનું કરવું છે એમ કરીને, એટલે પછી જે કરવામાં આવે તો પછી એવું બને કે તમારા ભત્રીજાનું એ ના થાય ને પેલાનું એ બગડી જાય. હમ મુદ્દો એ છે કે જે કશે પણ હોય તો આપણે પોઝિટિવ રહીએ. એટલે એ જે વાત થતી હોય તે ફ્લોમાં આગળ વધે એવી રીતે આપણે રહીએ, સપોર્ટિંગ. આઈ વિલ બરોબર હેલ્પ છે. યુ એમ કરીને. જેમ એટલે પેલા લાઈટ માટે પેલા કહે છે ને, તમે જે કરવા માંગો છો, લાઈટ કે આઈ વિલ હેલ્પ યુ. તેવી હમ રીતે આપણે હેલ્પિંગ વે રહેવાનું છે, દખલ ઓકે. કરવાની નથી. દખલ કરવાની એટલે જયારે બધું સરખું ચાલતું હોય ને તો વચ્ચે કઈ કામ દખલ કરી નાખે તો બધું વાત બધી વિખરાઈ જાય. બધી ઓકે. મીટિંગ સરસ ચાલતી હોય ત્યાં એક વાત એવી લાવીને મૂકી દે ને કે બધી વાત આખી ડાયવર્ટ થઈ જાય. હમ જે ભેગું થાય એવું હતું તે તમારી દખલથી બધું વિખરાઈ ગયું. હમ એટલે આપણે એમ કહીએ કે ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. બરોબર છે. દખલ કરી હોય એના આધારે ડખો ઉભો થઈ જાય. હંમેશા હંમેશા પોઝિટિવ, કારણ કે દરેક વસ્તુમાં પોઝિટિવ અને નેગેટિવ બંને જ હોય છે. હમ પણ આપણી એટીટ્યુડ, આપણી દ્રષ્ટિ જેટલી પોઝિટિવ એટલું તમે, દાખલા તરીકે ભત્રીજાના 75% માર્ક્સ આવ્યા, આ શું 75% માર્ક્સ આવ્યા? હમ આ 75% માર્ક્સ આવ્યા ને તો હજી થોડી મહેનત કરો તો 80% આવત ને, અને હમ તારું એડમિશન ઈઝી થઈ ગયા. હમ એટલે હવે અહીંયા મહેનત કરજે. હવે અહીંયા હમ લગી આવ્યો છે ને, પણ આપણે અહીંયા આ લેવલ પર આવવું છે. એને ઉત્સાહ આવે, હમ એ પોઝિટિવ કહેવાય. નહીં તો પછી બરોબર છે. એવી વાત કરે ને કે એનું ઘોડું બેસી જાય તો 75 માંથી હમ 60 થઈ જાય. હમ સમજાય? હા એટલે દખલ કરી. એટલે એટલે કે ને કોઈ પણ બાબતમાં, કોઈ પણ વ્યવહારમાં આપણી આપણું કોન્ટ્રીબ્યુશન પોઝિટિવ હોય. હમ નુકસાન થાય, નેગેટિવ થાય, વિખરાઈ જાય,
લોકોના મન બગડે તેવું ના થાય. પણ હવે હમણાં કેવું છે કે મારે રાજ કરવું હોય ને અને તમે 5 જણા ભેગા થાવ ને તો મને ના પોસાય. એટલે હું એવું કઈ મૂકી દઉં ને કે તમે 5 જણા ભેગા જ ના થાય ક્યારે. આ એટલી ડેન્જરસ એટીટ્યુડ છે ને જેની કલ્પના કરી શકાય નહીં. કારણ કે 5 જણા ભેગા થઈને તમે મારા સામા થશો. ખબર પડી? હા, આ ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવે, ખ્યાલ બહુ આવે. ખરાબ. એટલે આપણે તો કેવું હોય, જ્યાં કંઈ પણ કામ થતું હોય ત્યાં આપણો આધાર હોય, પોઝિટિવ હોય, હેલ્પફુલ હોય, એવી રીતે. સમજાય? હા, 5 જણા મળીને કામ કરતા હોય ને તો આપણા પેટમાં દુખે. કે પછી એમના વખાણ થવાના ને એવું બધું થવાનું. એટલે પછી આપણે શું કરીએ, પથરું નાખી આવીએ એમાં. બધા ગુચાઈ જાય. ખ્યાલ આવ્યો? હા, આપણે એવા કામ નહીં કરવાના. દૂર રહેવાનું. અને જો ઇન્વોલ્વ થાય તો એપ્રિશિએટ કરવાનું, હેલ્પ કરવાનું, કેવી રીતે તમે મદદરૂપ થાય, કેવી રીતે ઇમ્પ્રુવ થાય એ જોવાનું. આ તો એવી રીતે કહે ને કે શું કરેલું હોય, આ શું કર્યું? આવી રીતે કઈ દાદાએ કીધું છે એમ કરીને આખી વાત તોડી પાડે. તો પેલાને બીજી વખત કરવાની ઈચ્છા જ ના થાય. પછી જવા દો ને એમ કે આપણે નથી કરવું એમ. ખબર પડી? હા, આ બધા આપણા સંઘના કામોમાં બધામાં એવું છે. આજે એક કામ કર્યું તો કોઈ 100% કરેક્ટ નથી હોતું. 80% તો કરેક્ટ છે ને. 85% તો કરેક્ટ છે ને, તો એ 85%નું એપ્રિસિએશન કરવાનું. તો એનું નેક્સ્ટ ટાઈમ 95% થાય. પણ 15%નું નુકસાની જ બતાડે, ખામી જ બતાડે, પેલા લોકોનું હૃદય બેસી જવા દે, હવે આવતા વખતે કરવું જ નથી આપણે. સમજાય એ વાત? એટલે અહીંયા આપણે સમજીએ કે સિમ્પલ વાત કરી છે, ડખો-ડખલ કરું નહીં તેવી શક્તિ આપો. એટલે કોઈ પણ વાત ક્યારેય કશે કોઈ પણ જગ્યાએ ઇવન આપણો ભાવ પણ કશે નેગેટિવ જાય ને તો એ નુકસાન કરતા છે. સ્પંદન ગયું ને, એક નેગેટિવ સ્પંદન અને શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેના સ્પંદન તો એટલા બધા પાવરફુલ હોય છે. એટલે પોઝિટિવ તો પોઝિટિવ લઈ જાય અને નેગેટિવ તો નેગેટિવ લઈ જાય. એટલે આપણી પોઝિટિવિટી ક્યારે ચુકાય નહીં. સંભાવે નિકાલ. પ્રાર્થના વચન ખાતી કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો. 9 કલમો એ બધી એ વસ્તુ રાખે જ આપણામાં. કેવી રીતે પોઝિટિવ રહીએ. ખ્યાલ આવ્યો? રાઈટ? બરાબર. અમીબેન શું કેવું છે? આમાં દીપકજી એવું ખબર પડે કે આપણે શું કહેવા માંગે છે, એનું ઇન્ટેન્શન આપણે જાણતા જ હોય. બધું ખબર હોય. હા, ખબર બધું બધું હોય. જ ખબર હોય. પણ જાણો, મેં તો ખાલી પાસિંગ કમેન્ટ કરી, તેમાં તમે આટલું ખોટું શું લગાડી દીધું? અરે તમારી પાસિંગ કમેન્ટ નેગેટિવ હતી. સામાના હૃદયમાં ઘા પડ્યો. ખબર પડી? એવી રીતે બહુ સંભાળવાનો. શબ્દ એક એક શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે છે, એમને એમ નથી કીધું. એટલે નીકળે તો પોઝિટિવ નીકળે ને. હા, એટલે આપે જે કીધું ને પોઝિટિવ જ હોવું જોઈએ બીજા માટે. તો હવે એ કેવું કે ઓલી પહેલાની થોડીક આદત હોય તો એ કહીએ ને એમાં જલસી વાળું ભાગ પ્રોજેક્ટ થઈ જાય છે. અરે દંડો મારો ને પોતાની જાતને. તાકાત હોય તો એમના કરતા આગળ મહેનત કરીને આગળ કરો ને. જેલેસી કરવાનો મતલબ શું? હસમુખ આનંદે કઈ બાબતમાં એમની પોઝિટિવિટી છે, એમની મહેનતનું પરિણામ છે, હાર્ડ વર્ક, સિન્સિયરિટીનું પરિણામ છે. તેમાં જેલેસીનો મતલબ શું? જેલેસીનો મતલબ શું કે મારે એનો ટાંટિયો કાપી નાખવો છે. સમજાયું? મને એમના કરતા વધારે મહેનત કરવી જોઈએ. એ એમની સિન્સિયરિટીને એમની મહેનતનું એપ્રિશિએટ કરવું ને તો
તો મારો પણ ગ્રાફ ઉપર જાય. કરેક્ટ. ખબર પડી? પછી કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, ગાવાની ફિલ્ડ હોય, કામ કરવાની ફિલ્ડ હોય, વગાડવાની ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડ, રસોડાની ફિલ્ડ હોય, તમારા અંદરની પોઝિટિવિટી અને એપ્રિસિએશન જે છે ને એ તમને પોઝિટિવ રાખે, એટલે તમને વ્યવહાર તમારો ચોખ્ખો અપલિફ્ટ કરે, કરે, આદર્શ અપલિફ્ટ કરે, કરે. હા. આદર્શ કરે. આ તો બધું નેગેટિવિટીથી જ ભરેલું છે બધું. એનું સારું દેખાય છે. સિમ્પલ 5 જણા આવ્યા હોય ને, છઠ્ઠો નહીં આવ્યો ને તો પેલા કેમ નહીં આવ્યા? આવી વાત નથી થતી? અલા 5 આયા, એમની વાત કરો ને. સમજાયું? તો કેમ પેલા નહીં દેખાયા? આપણે એમ લાગે કે મેં તો સામાન્ય ભાવે કીધું, પણ એમાં કેટલી બધી નેગેટિવિટી છે. એટલે આ બધી વાતમાં આપણી ધીમે ધીમે કરીને પોઝિટિવિટી થાય, અને પોઝિટિવિટીથી તમારું પૂતગલ સરખું થાય પહેલું, અને પછી જ્યાં તમે બધી જગ્યાએ પોઝિટિવ રહ્યા ને તો એ લોકોને પણ પુષ્ટિ મળે. આજે પુષ્ટિની બહુ જરૂરત છે. બધા પડી ભાંગેલા છે અને બધા પાડવા માટે જ બેસેલા છે. કારણ કે કોઈનું સારું જોઈ શકતા નથી, કોઈની સફળતા જોઈ શકતા નથી, એપ્રિશિએટ નથી કરી શકતા. એટલે જયારે આપણા મનમાં ઊંધું ચાલતું હોય ને ત્યારે સામે ચાલીને આપણા મનના વિરુદ્ધ થઈને એપ્રિશિએટ કરવાનું, એટલે મન પાછું પડી જાય. ખબર પડી? હા, પડી. મન તો બતાડે, બુદ્ધિ તો બતાડે એવું એમ કરીને. સમજાયું? બરાબર? બધી જ બાબતમાં. એટલે એક વસ્તુ આપણે વિચાર, દાદાએ જે કીધું ને, અક્રમ વિજ્ઞાન કન્સ્ટ્રક્ટિવ પોલિસી વાળું છે, એમાં કશે કોઈ પણ જગ્યાએ નેગેટિવિટી ના આવે એની વિશેષ જાગૃતિ રાખવાની. કોઈ પણ મેટર હોય, કોઈની એ સાથેનું ડીલિંગ હોય, કશું એ હોય, ખ્યાલ આવ્યો? અરે ખાલી આમ થાબડે ને તો એને કેટલી પુષ્ટિ મળે, બોલો. આપણે કશું કરતા નથી, ખાલી આમ કીધું વાહ કેવું પડે, એટલું બી નથી કરી શકતા. એમાં કર્યું તો તેમાં શું મોટી ધાડ છે? અરે આ વાત છે. ખબર પડી? એટલે તમારા મગજમાં કેટલી બધી નકારાત્મકતા છે, નેગેટિવિટી છે, કે કશે કોઈની પોઝિટિવ એસ્પેક્ટ જોઈ નથી શકતા, પોઝિટિવ એસ્પેક્ટ એપ્રિશિએટ નથી કરી શકતા. એવું છે. બરાબર? એવું છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ચાલો.